વંદે ગુજરાત। નમસ્તે દર્શક મિત્રો, હું છું ધાર્મિક પુરોહિત। સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે આપત્તિ સામેની પૂર્વ તૈયારી એ જ ઉપાય કે આપત્તિ સામે આપણે પૂર્વ તૈયારી કેવી હશે, કેટલા આપણે સુદૃઢ હોઈશું, સુસજ્જ હોઈશું, એટલા જ આપણે એ આપત્તિનો સામનો કરવા માટે સક્ષમ હોઈશું। તો આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને છેલ્લા 12 અઠવાડિયાથી આપણે આપત્તિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં આપણે જાણ્યું કે આપત્તિ કેટલા પ્રકારની હોય છે, માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય, કુદરતી આપત્તિ કોને કહેવાય, આપત્તિ આવે ત્યારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આગના કેટલા પ્રકાર છે, આગ લાગે ત્યારે આપણે શું કરાય, શું ન કરાય, ફાયર એક્સટિંગ્વિશર્સ છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે માહિતી મેળવી હતી કે એસીઓસી અને ડીઈઓસી એ કોને કહેવાય છે। ગાંધીનગરમાં એસીઓસી હોય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કે જ્યાં ગુજરાત સરકારના લગત ડિઝાસ્ટરને લગત કામગીરી ત્યાં થતી હોય છે। 24 કલાક 365 દિવસ એ કાર્યરત હોય છે। અને તમારા જિલ્લાની અંદર ડીઈઓસી હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જે આપના જિલ્લાની કલેક્ટર ઓફિસની આજુબાજુ આવેલી હોય છે અને ત્યાં તમારા જિલ્લાના ડિઝાસ્ટરને લગત કામગીરી ત્યાં થતી હોય છે। એ વિશે આપણે માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે જાણ્યું હતું કે પૂર્વ ચેતવણી એ કેવી રીતે આપવામાં આવે છે, જેવી રીતે કે અત્યારે વરસાદ ઋતુ ચાલી રહી છે તો પૂર્વ ચેતવણી આઈએમડી દ્વારા નેશનલ કક્ષાએ કેવી રીતે આપવામાં આવે છે, નેશનલથી એ સ્ટેટથી, ડિસ્ટ્રિક્ટથી, તાલુકાથી, ગામડા લેવલ સુધી એ કેવી રીતે ડિસેમિનેટ થતી હોય છે, કે 24 કલાક પછી શું થશે, 6 કલાક પછી શું થશે, 2 કલાક પછી કેવી રીતનો વરસાદ આવી જઈ રહ્યો છે। તો આ બધી જાણકારી એ કેવી રીતનું કામ કરે છે, સંદેશા વ્યવહાર કેવી રીતે કામ કરે છે, તો એ બધે આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે જાણ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર એ કેવી રીતે થાય છે, કેમિકલનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ। આપણે રોજબરોજના જીવનમાં આપણે નાના કે મોટા પાયે કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ઘરમાં હોઈએ કે ઘરની બહાર હોઈએ, પણ તમે કોઈ જગ્યા ઉપર છો, એ તમે કોઈ સ્થળ ઉપર ઊભા છો કે રોડ ઉપર ઊભા છો, ત્યાં કોઈ આવો રોડ અકસ્માતની અંદર પણ જો કેમિકલનો ઉપયોગ થયો હોય અને કેમિકલ ડિઝાસ્ટર ત્યાં થાય છે તો તમે કેવી રીતે એનાથી બચી શકો છો, એન્ટીડોટ્સ શું હોય છે એની આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે જાણ્યું હતું કે ભૂકંપ એ કેવી રીતે આવે છે, ભૂકંપ માપક યંત્ર એ આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં લાગેલા છે, તેના જે ઝોન છે તે ગુજરાતમાં કયા ઝોન કઈ રીતે પડેલા છે તેના વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે જાણ્યું હતું કે એસડીઆરએફ અને એનડીઆરએફ એ કેવી રીતે કાર્ય કરે છે। ખાસ કરીને અત્યારે વરસાદ ઋતુની અંદર આપણે છાપામાં કે ટીવીમાં જોઈએ છે કે એસડીઆરએફની ટુકડી આવી અને એમને સર્ચ અને રેસ્ક્યુ, શોધ અને બચાવની કામગીરી કરી, તો એ કેવી રીતે કરે છે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જે આપણા સ્ટેટ લગત કામગીરી કરે છે, અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જે નેશનલ લેવલ ઉપર કામ કરતી હોય છે। તો એ કેવી રીતે કાર્ય કરતી હોય છે, એના પ્રાથમિક ઉદ્દેશ્યો શું છે, કેટલા વર્ષથી આપણા ગુજરાતની અંદર છે, તે બધી આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી। તો આવા જ એક વિષયને લઈને દર્શક મિત્રો આજે આપણે ઉપસ્થિત રહ્યા છે। આપણે જે સમુદાયની અંદર રહીએ છીએ, જે ગામની અંદર રહીએ છીએ, ત્યાં અતિ સંવેદનશીલ જૂથ જે કહેવાય એ બાળકો, મહિલાઓ હોય છે। તો એની આપણે આપત્તિ દરમિયાન આપણે કેવી રીતે સાર સંભાળ રાખી શકીએ, તો એના જ આ વિષય સાથે આજે આપણે ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમની અંદર મારી સાથે ઉપસ્થિત છે શ્રી પૂજાબેન ગાંધી, જે સ્ટેટ કન્સલ્ટન્ટ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આઈસીડીએસ વિભાગમાં, જેઓ આપણને આપત્તિ સમયે 3 થી 6 વર્ષના બાળકો માટે શું પ્રોટોકોલ હોવો જોઈએ, શું સાર સંભાળ આપણે રાખવી જોઈએ, તે વિશે આપણને માહિતગાર કરશે। સાથે જ મોસમીબેન શાહ છે, સ્ટેટ એડોલેસન્ટ અને ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ છે, જે આપણને આજે માહિતગાર કરશે કે આપત્તિના સમયે જે આંગણવાડી કેન્દ્ર રહેલા છે એની આપણે ઉપયોગિતા કેવી રીતની રહેલી છે, આપણે કેવી રીતે એમનો ઉપયોગ કરી શકીએ છીએ। સાથે સાથે જ આપત્તિના સમયની અંદર મહિલા અને બાળકો, કિશોરીઓ જે છે એની આપણે સાર સંભાળ કેવી રીતે રાખવી જોઈએ। તો આ બંને મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ છીએ અને સાથે જ હું મોસમીબેન શાહને વિનંતી કરું છું આગનો જે આ કાર્યક્રમ છે તે આગળ વધારે। થેન્ક યુ ધાર્મિકભાઈ। આપણે આગળ વાત કરીએ તો સરે આપણે કીધું કે કેવા કેવા પ્રકારની આપાતકાલીન સ્થિતિ હોય છે, વાવાઝોડું છે, સાયક્લોન છે, વરસાદ છે, ધરતીકંપ છે, આ બધા પ્રકારની જે આપતકાલીન સ્થિતિ છે તે સમયે આપણને આંગણવાડી કેન્દ્ર, જે આપણે ગુજરાત રાજ્યમાં 53,065 આંગણવાડી કેન્દ્રો છે, એ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અથવા ત્યાંના જે આપણા ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ છે તે કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે। ખાસ કરીને આપણા જે જૂથો છે, જે સૌથી વધારે જેને જરૂરિયાત છે આવા સમયે, તે લોકોને આપણે કેવી રીતે મદદરૂપ
થઈ શકીએ છીએ. તો વાત કરીએ તો આવા જે લક્ષિત જૂથો છે જેમાં સૌ પ્રથમ આપણે આપત્તિ પૂર્વ જે સંવેદનશીલ જૂથો છે એની યાદી આપણી પાસે હોવી ખૂબ જ અગત્યની છે, કારણ કે કયા વ્યક્તિઓ ક્યાં હાજર છે એ આપણે જાણવું જરૂરી છે. સગર્ભા માતા છે, ધાત્રી માતા છે અથવા નાના બાળકો છે, એ લોકો ગામમાં કયા વિસ્તારના કયા ભાગમાં એ લોકો રહી રહ્યા છે એ લોકોની આપણી પાસે યાદી તૈયાર હોવી જોઈએ. સાથે આપણે જે આપત્તિ પૂર્વ એ સમયે આપણે શું ધ્યાન રાખીએ છીએ તો સૂકો નાસ્તો છે, પીવાનું પાણી છે, દવાઓ છે, એ બધાની તૈયારી પણ આપણી પાસે હોવી જોઈએ, રેડી હોવું જોઈએ. એ સમય દરમિયાન પણ શું કાળજી લેવાની છે તો એ લોકોને આપણે શિફ્ટ કરવાના છે, સ્થળાંતર કરાવવાના છે, તો એ પણ આપણી પાસે તૈયારી હોવી જોઈએ અથવા એ સમયે આપણે તૈયારી એની કરવાની છે. ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પેસ એ પણ એ દરમિયાનની ખાસ કરીને કાળજી છે જે આપણે આગળ પણ વાત કરીશું. એ પછીના સમય આપત્તિ પછીના સમયમાં પણ આપણે જે રૂટીન કેર છે એને આપણે કોઈપણ પ્રકારની એમાં ખલેલ કે કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે એ પણ આપણે ખાસ જોવાનું છે. આપણે સૌથી પહેલાં જે આંગણવાડી કેન્દ્ર છે એ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે તો આશ્રય સ્થાન તરીકે આંગણવાડી કેન્દ્ર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે ગામમાં ઘણી જગ્યાએ આંગણવાડી કેન્દ્ર એક સ્કૂલના કમ્પાઉન્ડમાં અથવા એવી જગ્યા પર છે કે જ્યાં કોઈપણ પ્રકારની જે આપાતકાલીન સ્થિતિ છે તેનો અસર જલ્દી થતો નથી, તો આપણે આંગણવાડી કેન્દ્રને આશ્રય સ્થાન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે જે ત્યાંથી આપણે સેવાઓ પૂરી પાડીએ છીએ, વિવિધ પ્રકારની સામગ્રીનું ત્યાં ઉપલબ્ધતા પણ હોય છે, કારણ કે ત્યાંથી આપણે ટેક હોમ રાશનની સેવા પૂરી પાડીએ છીએ, ગરમ નાસ્તો આપીએ છીએ બાળકોને, તો એની જે સામગ્રી છે એ પણ આપણે સાવચેતીથી આંગણવાડી કેન્દ્ર પર મૂકી શકીએ છીએ, જેનું વિતરણ ત્યાંથી સમયસર થઈ શકે. સાથે એક્સ્ટ્રા વસ્તુઓ જેમ કે આવા સમયે અગર જૂના કપડાં છે અથવા કોઈ ખોરાકની વસ્તુઓ છે જે આપણે સેફ મૂકવી છે, જેથી ત્યાંથી બધી જગ્યાએ આપણે વિતરણ કરી શકીએ, તો બહારની વસ્તુ પણ આંગણવાડી કેન્દ્ર પર આવીને આપણે મૂકી શકીએ છીએ, જેથી ત્યાંથી ઇઝીલી દરેક લાભાર્થી સમયસર લઈ શકે યા વિતરણ થઈ શકે છે. સાથે જે આંગણવાડી કાર્યકરને હેલ્પર બહેનો છે એ લોકો પણ આ તંત્રોમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે, અને એ લોકો પાસે નીચેના લેવલની રિપોર્ટ હોય છે કે કયા લાભાર્થી ક્યાં છે, કેવી રીતે કેટલાને જરૂર છે, કયા લાભાર્થી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, એ સચોટ માહિતી અને એ મેળવવા માટે આપણા કાર્યકર બહેનો અને જે ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ છે એ લોકો મદદરૂપ થઈ શકે છે. સાથે આપણે મેં ભોજનની વ્યવસ્થાની પણ વાત કરી હતી કે જે આંગણવાડી કેન્દ્રોમાં આપણે જે પૂરું પાડીએ છીએ એવા સમયમાં નાના બાળકોને, ધાત્રી માતાઓને પૂરક પોષણ આપણે પહોંચાડવું ખૂબ જ અગત્યનું થઈ જાય છે, કારણ કે એ સમયે તેમને જરૂરિયાત પણ વધારે હોય છે, તો એમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે એ આપણે ધ્યાન રાખવાનું છે. THRનું વિતરણ જે સમયસર જથ્થા મુજબ જે પ્રમાણે આવે આપણે વિતરણ કરીએ એનું ધ્યાન રાખીએ. હોઈ શકે કે ઘણીવાર આવી સ્થિતિના કારણે તમારું વહેલું મોડું કદાચ ડિલિવરીમાં લેટ થતું હોય અથવા તમારી પાસે લેટ આવે, લાભાર્થીને લેટ પહોંચી શકે છે, પણ એ પણ આપણે ધ્યાન રાખીએ કે એને ચોખ્ખાઈ રીતે વ્યવસ્થિત જગ્યાએ આપણે એનો સંગ્રહ કરીએ અને વિતરણ પણ સમયસર એનું પૂરું કરીએ. આવા સમયે કુપોષિતવાળા બાળકો જે હોય છે એને પૌષ્ટિક આહારની વધારે જરૂરિયાત હોય છે, તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને જે સેવાઓની વાત કરીએ આપણે તો સેવાઓની પણ આપણે ફૂલ ઓન યુઝ ઓન કરીએ એ આપણે ધ્યાન રાખીએ. ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કરીએ, આરોગ્ય કેમ્પનું જે આયોજન થતું હોય એ ત્યાં ખાસ કરીને બધી સેવાઓ સમયસર મળે, રસીકરણ થાય, હેલ્થ ચેકઅપ થાય, એવા કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે એ આપણે જોવાનું છે. આવશ્યક દવાઓ અમુક જગ્યાએ જે આવશ્યક દવા હોય છે એ પણ આંગણવાડી કેન્દ્ર પર આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, અથવા આપણા જે આરોગ્યને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેના પર પણ એ ઉપલબ્ધ થઈ શકતી હોય છે, તો ત્યાંથી પણ આપણે મેળવીએ એ પણ આપણે ખાસ જોવાનું છે. માહિતી સચોટ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણે સંકલન કરવું, જે માહિતી ખાતાના લોકો છે અથવા જે ક્ષેત્રીય કક્ષાના કર્મચારી છે તે લોકો સાથે આપણે સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. ઓફિસ સાથે સતત ટચમાં રહેવું કે કોઈપણ પ્રકારની જ્યાં સેવાઓ પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે અથવા કોઈ જગ્યાએ સેવાઓ નથી પહોંચી રહી બિલકુલ, તો આપણે આવા જે લોકો છે એ લોકો સાથે સરકારી તંત્ર એના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. તેમાં આંગણવાડી સેન્ટર ને આંગણવાડી કાર્યકર બહેનો પણ આપણા એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. રજિસ્ટરમાં તેમની પાસે નામની વિગત સાથે યાદી હોય છે, તો તે માહિતી આપણને સરળતાથી મળી રહેશે, તો આવી વિગતો આપણને સર્વિલન્સ દ્વારા પણ પૂરી પડી શકે છે. આવા ટાઈમે આપણે માનસિક અને સામાજિક ટેકોમાં ખાસ કરીને પરામર્શની પણ જરૂરિયાત હોય છે, જે આંગણવાડી કેન્દ્ર પર કાર્યકર બહેન દ્વારા પૂરું
પડી શકે છે. અને આવા સમયે ટ્રોમા પણ થતો હોય છે, તો એ પણ આપણે કેવી રીતે દૂર કરી શકીએ એના માટે પણ પરામર્શ મળી શકે છે. મહિલા અને સગર્ભાની સંભાળ આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. તો એમાં પણ આપણે કઈ કઈ વસ્તુઓની ખાસ ધ્યાન રાખવાનું છે, એ લોકોની કોઈ પણ સેવામાં રૂકાવટ ન આવે એ રીતે આપણે સેવાઓ પહોંચાડવાની છે. કઈ સેવાઓ પહોંચાડીશું એ આપણે આગળ જોઈએ. આવા જૂથોનું માપિંગ ખૂબ જ અગત્યનું થઈ જાય છે. માપિંગ એટલે જેમ કે આગળ કીધું કે કયા વિસ્તારમાં કયા લક્ષિત જૂથોનું રહેવાસી છે, ક્યાં રહે છે, વૃદ્ધ અવસ્થાના લોકો છે, વિકલાંગ લોકો છે, તો એ લોકો ક્યાં હાજર રહે છે, કયા એરિયામાં રહે છે, એ આપણી પાસે એની વિગત સૂચિ તૈયાર હોવી જોઈએ, જેથી આપણે કોઈ પણ જગ્યાએ એ લોકોને સ્થળાંતર કરવા હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. નીચાણવાળા ભાગ છે કે જ્યાં મકાનમાં સૌથી વધારે પાણી ભરાઈ જાય છે, અથવા કોઈ આવી સ્થિતિ ઊભી થાય છે જ્યાં એ લોકોને સ્થળાંતર કરવાની જરૂર છે, તો એ લોકો માટે આપણે ઇવેક્યુએશન સ્થળાંતરનું પ્રથમ ધ્યાન રાખીને પહેલું એને તાત્કાલિક ધોરણે કરાવવાનું છે. ચાઇલ્ડ કેર પ્રોટોકોલ, જે 3 થી 6 વર્ષના બાળકો છે જેના આંગણવાડી કેન્દ્ર પર પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, એને પણ આપણે કેવી રીતે પ્રોટોકોલ સમજીશું, જે આપણે સાથે પૂજાબેન છે આગળ વાત કરશે એ બાબતે. આપત્તિ સમયે ફર્સ્ટ એડ કિટ, આ ફર્સ્ટ એડ કિટમાં એક બેઝિક દવાઓ આપણી પાસે હોય છે કે જે આપણે ક્યારે પણ એને જરૂર પડે તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. અગર જરૂર પડે તો મેડિકલ ઓફિસર્સ જે ગામમાં ઉપલબ્ધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોય છે તેમનો યુઝ કરીને કે અથવા એ લોકો પાસેથી જાણકારી લઈને આપણે પેકેટ્સ અથવા વસ્તુઓ રાખી શકીએ છીએ. દવાઓ તો જેમ કે આગળ બધી દવાઓ પણ આપણે રાખી શકીએ છીએ, ORS પેકેટ છે. અને ડે ટુ ડે કોઈપણ પ્રકારની કેર, એ બાળકની હોય, સગર્ભા માતાની હોય કે ધાત્રી માતાની હોય, એ ડે ટુ ડે કેર પણ આપણે રાખવાની જરૂરિયાત છે. તો ફર્સ્ટ એડ કિટમાં બાળકો માટે પણ રેડી ટુ ઇટ ન્યુટ્રિશન ફૂડ છે, ચના મમરા છે, બિસ્કિટ છે, પાણી છે, એ હાઇજીન કિટ, જે ફર્સ્ટ એડ કિટમાં આ બધી વસ્તુઓ પણ રહી શકે છે, જેમાં સાબુ, કિશોરીઓ માટેના સેનેટરી નેપકિન્સ, એની પણ ઉપલબ્ધતા આપણે કરાવવાની રહે છે. આપણી આંગણવાડી કેન્દ્ર એક બહુ જ મજબૂત કડી છે, જે આપણે આજે નીચે દરેક તમામ સેવાઓ આવી સ્થિતિમાં આંગણવાડી કેન્દ્ર, આપણું જે સ્થાન છે, આંગણવાડી કાર્યકરો છે, આપણને મદદરૂપ થઈ શકે છે. હવે અગર આપણે વાત કરીએ તો જે આપાતકાલીન સ્થિતિ કેવા પ્રકારની હોઈ શકે છે, તો આગળ ઓલરેડી વાત કરી કે પૂર છે, અતિવૃષ્ટિ છે, વધારે વરસાદ છે, વાવાઝોડું, ભૂકંપ, અને એ ટાઈમે સૌથી વધારે અસર પામે તેવા કયા વ્યક્તિઓ છે, તો સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકો, કારણ કે એ લોકોને તે સમયની જરૂરિયાત અલગ હોય છે અને એમની સંભાળ કાળજી રાખવી ખૂબ અગત્યની છે. આવી સ્થિતિમાં આપણે શું ધ્યાન રાખવાનું, તો આપણે આગળ કીધું એમ કે પોષણ આરોગ્ય સેવામાં કોઈપણ પ્રકારની ખલેલ કે કોઈપણ પ્રકારની રૂકાવટ ન થવી જોઈએ, કારણ કે એ સમયે એમની જરૂરિયાત વધારે હોય છે. ડિહાઇડ્રેશન્સ અથવા ઝાડા, ચેપ, કુપોષણ જે બાળકો છે તેને વધુ આ વસ્તુ થઈ શકે છે. પાણી શરીરમાંથી ઓછું થઈ જાય છે કારણ કે તે ઓલરેડી કુપોષિત છે, તો તે સમયે આવા લોકો પર ધ્યાન આપવું વધારે જરૂરી બને છે. સગર્ભા અને ધાત્રી માતાને સતત પોષણ, આરોગ્ય અને કાળજીની જરૂરત હોય છે, કારણ કે પ્રસૂતિ થવાની હોય છે, ધાત્રી માતાને નાનું બાળક હોય છે, તો એ લોકોની પણ આપણે કેર કરવી ખૂબ અગત્યની છે. અને એ ટાઈમે ખાનગી અથવા આપણે જે કહીએ પ્રાઇવસી, એ પોષણ પણ ખૂબ જ અગત્યનો થઈ જાય છે, કારણ કે માતાએ બાળકને સ્તનપાન કરાવવાનું છે, તો એને પણ આપણે સુરક્ષા, ખાનગીપણું, સ્વચ્છતા, એવું એટમોસ્ફિયર, વાતાવરણ આપવું આવા સમયે પણ આવશ્યક બની જાય છે. શું ધ્યાન આપણે રાખવાનું છે, તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ એમ કે આપત્તિ સમયે, પૂર્વ અને દરમિયાન ત્રણેય ટાઈમે આપણે ધ્યાન રાખવાનું છે. એ લોકોને એક સુરક્ષિત સ્થળાંતર કરાવવાના છે, જે આપણું આંગણવાડી કેન્દ્ર પણ એક સેન્ટર હોઈ શકે છે, પણ જરૂર પડે ત્યારે એને એક પ્રોપર જગ્યા શોધીને આપણે એમને કરવાના છે, સ્થળાંતર કરાવવાના છે. કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું. તો કઈ કઈ સેવાઓમાં, પોષણની સેવાઓમાં, સ્તનપાનની સેવાઓમાં, આરોગ્યની સેવામાં, વોટર, સેનિટેશન, હાઇજીન જે સેવાઓ છે એમાં પણ કોઈપણ પ્રકારની રૂકાવટ ન થવી જોઈએ. ટેક હોમ રાશન છે, પૂરક પોષણમાં HCM પ્રોવાઈડ કરીએ છીએ આપણે, તો એ પણ કોઈપણ પ્રકારની સેવા રૂકે નહીં એ પ્રમાણે આપણે આયોજન કરવાનું થાય છે. બીજું કે ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ, અગર આપણે વાત કરીએ તો નીચે જે ઘણા બધા લોકો છે જે ફીલ્ડ લેવલ પર સીધા લાભાર્થી સાથે, સમુદાય સાથે જોડાયેલા છે, તો એમાં સૌથી પહેલાં આપણા ICDS તરફથી આંગણવાડી બહેનો છે. સાથે આરોગ્ય કક્ષાના જોઈએ તો એમાં આશાબેન છે, ANM છે, જે ગામમાં આવીને સેવાઓ પૂરી પાડે છે. મમતા દિવસ દરમિયાન આવે છે, હેલ્થ ચેકઅપ માટે આવે છે, કેમ્પ્સનું આયોજન કરે છે. અને સાથે આપણે ટીચર્સ પણ છે જે સ્કૂલમાં ત્યાંના
રહેવાસી હોય છે અથવા નજીકના વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે, જે સીધા આપણે કિશોરીઓ સાથે સંપર્કમાં હોય છે અથવા બાળકો સાથે, તો આ લોકોનું નીચે સંકલન આવા સમયે ખૂબ જ અગત્યનું થઈ જાય છે. કારણ કે દરેક લોકો પાસે પોતપોતાના ડિટેલ્સની માહિતી હોય છે. કિશોરીની માહિતી તમારા શિક્ષણ વિભાગ પાસે પણ હોય, આરોગ્ય વિભાગ પાસે પણ હોય છે અને ICDS પાસે પણ છે, જેમાં પૂર્ણ યોજના ચાલે છે. તો એ ત્રણેયની લાઇન લિસ્ટ નીચે મેળવવી ખૂબ જ અગત્યની થઈ જાય છે. આવા સમયે એ લોકો પાસે જે લાઇન લિસ્ટ છે એ એકબીજાની અરસપરસ અથવા ડેટા શેરિંગ થવું ખૂબ જરૂરી છે કે કયા વ્યક્તિને વધારે આપણે સેવા આપવાની જરૂરિયાત રહે છે અથવા કયા એવા છે કે જે લોકો આવા સમયે અસર પામે છે. તો એ લોકોની પણ આપણી પાસે માહિતી રેડી હોવી જોઈએ. તો ડેટાનું અરસપરસ નીચે ક્ષેત્રીય કક્ષાએ દરેક કર્મચારી પાસે હોય અને એ લોકોનું અરસપરસતા થાય એ આવશ્યકતા છે. બીજી વાત કરીએ તો આપણી પાસે PRI અને સમુદાયના જૂથ મેમ્બર્સ પણ છે, જે લોકો દરેક લોકો સાથે ગામમાં જોડાયેલા છે. કારણ કે એ લોકો એક આપણા કહીએ કે સમુદાયના આગેવાનો છે. કારણ કે એ લોકો દ્વારા જેટલું બી પ્રચાર પ્રસાર અથવા વાતચીત સાથે જે ડિલિવરી કરવામાં આવે છે મેસેજીસની અથવા સમજણ આપવામાં આવે છે, તે જે ગામના લોકો છે એ લોકોને ઇઝીલી પૂરી પડે છે અથવા ઇઝીલી એ લોકોને સમજમાં આવે છે. તો આપણા PRIs જે છે, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ્સના મેમ્બર્સ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, સમુદાયના આગેવાનો છે, એ લોકો પણ આવા સમયે ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેઓ આવા પરિવારના જોખમ અને સડાંતર જગ્યાએ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે. જે એકચ્યુઅલી લિસ્ટ છે કે કયા લોકોને જરૂરિયાત છે એમાં મદદરૂપ થઈ શકે છે. સ્થાનિક સ્તરે ખોરાક ઉપલબ્ધ છે, પાણી છે કે નહીં, જ્યાં શિફ્ટ કરવાના છે ત્યાં ટ્રાન્સપોર્ટેશન છે કે નહીં, એ બધી વ્યવસ્થામાં આપણને જે આગેવાનો છે એ મદદરૂપ થઈ શકે છે. પંચાયતના લોકો પણ આપણને આ રીતે મદદરૂપ થઈ શકે છે કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી નથી ભરાતા અથવા ત્યાં એ લોકોને શિફ્ટ કરી શકાય છે. તો એવા આ લોકો આપણને મદદરૂપ થઈ શકે છે આવી સ્થિતિમાં. સાથે અગર જે આપણા આગેવાનો છે, જે કર્મચારીઓ છે ક્ષેત્રીય કક્ષાના, એ લોકો દ્વારા જે મેસેજ આપવામાં આવે છે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેવા પ્રકારના મેસેજીસ આપણે પાસ ઓન કરીએ છીએ. અત્યારે ન્યૂઝમાં પણ ઘણી બધું આપણે સાંભળીએ છીએ, તો કેટલી આવા મેસેજમાં સચ્ચાઈ છે અથવા કેટલું અફેક્ટિવ છે કે ગામના લોકોને અસર થઈ શકે. તો એ પણ સંદેશા વ્યવહાર પણ સાચી અને સચોટ માહિતી પહોંચે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આ કોણ કરી શકે? તો આપણા જે આગેવાનો છે એ આનું ધ્યાન રાખી શકે. આપણા જે આંગણવાડી કાર્યકર છે એ સાચો મેસેજ સહી લોકોને પહોંચાડી શકે છે. અગર વાત કરીએ તો આ ગ્રુપ મેપિંગનું આપણે શું કરવાનું, તો એ લોકોની યાદી તૈયાર કરવાની છે. આ લોકોની લિસ્ટ આપણી પાસે હોવી જોઈએ. કયો એરિયા છે, ક્યાં છે, કોન્ટેક્ટ નંબર શું છે, આ તમામ માહિતી આપણી પાસે હોવી જોઈએ. નીચાણવાળા જે ભાગ છે એ લોકો સલામત સ્થળે વચ્ચેનો નકશો બનાવીને ક્યાં જઈ શકે એ માહિતી એ લોકો પાસે હોવી જોઈએ. અને દરેક વ્યક્તિને ટ્રાન્સપોર્ટેશન કે તમે ક્યાં એને કઈ જગ્યાએ શિફ્ટ કરો છો એ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ આપણી પાસે હોવી જોઈએ, જેથી એ લોકોને ઇઝીલી સમયસર ટ્રાન્સફર કરી શકાય છે. હવે સગર્ભા માતાઓની સંભાળ ક્યાં જરૂરી છે અને કઈ વસ્તુઓ પર સંભાળ આપણે એમની કરવાની થાય છે. તો સૌ પ્રથમ પહેલાં તે સમયે એમને પૌષ્ટિક આહારને ઉપલબ્ધ જે આહાર હોય તે વધી જાય છે. એ લોકોને જે દૈનિક જરૂરિયાત હોય છે એના કરતાં પૌષ્ટિક આહાર વધારે પડતો લેવાનો હોય છે. તો એ સમયે એમને એ મળી રહે છે કે નહીં, અને મળે છે તો એનો નિયમિત ઉપયોગ થાય છે કે નહીં, એ આપણે ધ્યાન રાખવાનું છે. ANC કેર જે આપણે કહીએ એન્ટીનેટલ કેર, પ્રસૂતિ પહેલાં જે 9 મહિનાનો સમય છે એ દરમિયાનની ખાસ કરીને કાળજી જે લેવાની છે. મિનિમમ 4 ANCs આપણે સગર્ભા માતાને લેવાની હોય છે, જે સરકારી દવાખાનામાં પણ ઉપલબ્ધ હોય છે, મમતા દિવસ પર કરવામાં આવે છે, અથવા એ લોકો ખાનગી દવાખાનામાં પણ કરી શકે છે. પણ આ જે સેવાઓ છે તે કોઈ પણ પ્રકારની રૂકાવટ ન આવે અને ચાલુ રહે એ આપણે ધ્યાન રાખવાનું છે. દરરોજ એમને આયર્ન ફોલિક એસિડની ગોળી લેવાની છે, જેથી લોહી એમનું શરીરમાં જે લોહી બનવાની પ્રક્રિયા છે તે ઓછી ન થઈ જાય. તો એ ચોક્કસ લે એ આપણે ધ્યાન રાખવાનું છે. જે સગર્ભા માતાનું 7% ઓછું હિમોગ્લોબિન હોય તેને તાત્કાલિક ધોરણે રેફર કરવાના છે, અથવા કોઈ તબીબી સમસ્યા છે તો એને આપણે રેફર કરવાના છે, જેથી એ લોકોને સમયસર એમની દવા, ટ્રીટમેન્ટ અને બધું મળી રહે. કારણ કે આવા સમયે આવી કાળજી ખૂબ અગત્યની થઈ જાય છે. સાથે વાત કરીએ તો ઉકાળેલું પાણી છે, ક્લોરીનયુક્ત પાણી છે, સ્વચ્છતા, તો એ પણ આ સમયે ખૂબ જ જરૂરી થઈ જાય છે. કારણ કે સગર્ભા માતાને ચોખ્ખું હાઇજીનવાળી વસ્તુઓ વાપરવી, લેવી એ અગત્યની છે. અને સાથે એમને રેસ્ટ,
કે આરામ તો આપણે સૌ જાણીએ છીએ કે આવા સમયે ઘણા કોમ્પ્લિકેશન્સવાળા પણ હોય છે કે જે લોકોને આરામની બહુ જ જરૂરિયાત હોય છે, તો એને પૂરતો આરામ મળે એ પણ આપણે જોવાનું છે. તો આ કાળજી ખાલી આપણા સમાજના આગેવાનો કે ક્ષેત્રીય કક્ષાના કર્મચારીની પણ જે પરિવારના લોકો છે એ લોકોએ પણ આવા સમયે સગર્ભા માતાની ખાસ કેર કરવાની છે, દેખરેખ રાખવાની છે. અગર કોઈ માતા જોખમી લાગે છે કે જેને ઓલરેડી આગળ કોઈ પ્રોબ્લેમ છે અથવા કોમ્પ્લિકેશન્સ છે ડિલિવરીમાં જે થવાની છે, તો એને પહેલેથી આપણે રિફર કરીએ જેથી એને સમયસર દવાને બધું પહોંચી વળે. અગર જો પ્રસૂતિ સમયનો નજીક છે અને આપણને ખબર છે કે આવી સ્થિતિ સર્જાઈ છે, તો એને આપણે તાત્કાલિક ધોરણે પહેલાં રિફર કરીને એને એડમિટ કરાવીએ, જેથી અગર પ્રસૂતિ 3 દિવસ પછી છે ને જો આવી સ્થિતિ ઊભી થાય છે તો એ 3 દિવસમાં ત્યાં જ એને કેર પ્રોપરલી મળી જાય. અગર આપણે કોઈ કેમ્પ ગોઠવી રહ્યા છે, જ્યાં સ્થળાંતર કર્યા છે, ત્યાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરી છે, તો ધ્યાન રાખીએ કે માતા લપસી ન જાય એવી કોઈ જગ્યા ના હોય કે જ્યાંથી એને પડવા વાગવાથી એમને નુકસાન થઈ શકે અથવા બાળકને નુકસાન થઈ શકે. તો એવી કોઈ જગ્યા જે લસરી જવાય કે પડી જવાય એવી હોવી ન જોઈએ. તો સ્થળાંતર કરતી વખતે પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી છે કે આપણે સગર્ભા માતાને ક્યાં શિફ્ટ કરી રહ્યા છે, કેવી જગ્યાએ આપણે શિફ્ટ કરી રહ્યા છે. આવા સમયે તણાવ હોવો પણ ખૂબ નેચરલ છે કે ઘણા બધા લોકોને આવું વસ્તુઓ નેચરલી માનસિક રીતે એ લોકોને અસર થાય છે દિમાગ પર, પણ આપણે કેવી રીતે એ લોકોને બહાર કાઢીએ તે સમયે એ પણ આપણે ખાસ જોવાનું છે. અગર કોઈ આગળ કોમ્પ્લિકેશન્સવાળા છે એ લોકોની પણ આપણે કેર કરવા માટે એ લોકોને તાત્કાલિક રિફર કરીએ અથવા એનું લિસ્ટ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ANM બેનને શેર કરી દઈએ, જેથી એ લોકોને સમયસર એની ડિલિવરી કે સેવાઓ પહોંચી વળે. હવે આપણે વાત કરીએ કે આવા સમયે કેટલી જરૂરિયાત હોય છે. જો દૈનિક આપણે વાત કરીએ તો સામાન્ય મહિલાને આપણે 2100 કેલરી ઉર્જા જે એનર્જી કહીએ એની જરૂરિયાત રહે છે, પણ અગર એ સમયે એ જો સગર્ભા છે તો એને કેટલું વધારે જરૂરિયાત છે, તો એને 350 વધારે કિલો કેલરીની જરૂર હોય છે, જે આપણે રોજિંદા આહારના વિવિધ ખાદ્ય જૂથોમાંથી મળી રહે છે. સાથે અગર પ્રોટીન 60 ગ્રામ જે કઠોળ છે, દાળ છે, એવા પ્રકારમાં પ્રોટીન વધારે થાય છે, તો તે સમયે એનું પણ પૌષ્ટિક આહારમાં એનો સમાવેશ કરવો જે ખાદ્ય જૂથ છે એ પણ ખૂબ અગત્યનું છે, જે 60 ગ્રામ પર ડે છે. આયરન પણ આપણે 27 મિલીગ્રામ પર ડે કન્ઝ્યુમ કરવાનું છે, જે વિવિધ પ્રકારના લીલા પાંદડા શાકભાજીમાં અવેલેબલ હોય છે. આયર્ન ફોલિક એસિડની ગોળી તો લેવાની જ છે, પણ સાથે આ ખાદ્ય જૂથનો સમાવેશ થાય તો અગર કેમ્પ બનાવી રહ્યા છે અથવા સ્થળાંતરની જગ્યા છે તો ત્યાં આ વસ્તુઓનો સમાવેશ થાય. એ આપણે અગર ખાદ્ય ખોરાક બની રહ્યા છે તો ત્યાં આવા વસ્તુઓનો પણ સમાવેશ આપણે કરીએ એવું આપણે ધ્યાન રાખી શકીએ છીએ. સાથે ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ આવા કટોકટી સમયના, જેમ કે વાત કરી ટ્રાન્સપોર્ટેશનની, તો આપણી પાસે હંમેશા 108 એમ્બ્યુલન્સ અવેલેબલ છે, ખિલખિલાટ વાહન પણ છે કે જે આપણે બાળકને અને માતાને ક્યારે પણ આવી સ્થિતિમાં અગર જરૂરિયાત રહે છે તો એ લોકો એને ટ્રાન્સફર કરી શકે છે. અને જે પણ નજીકની આપણી PHC CHC છે એ પહેલેથી અગાઉથી એ લોકોને આપણે ઇન્ફોર્મ કરીએ કે ભાઈ આનો પ્રસૂતિનો સમય નજીક છે અથવા કોમ્પ્લિકેશન્સવાળા છે, તો એ લોકોને ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન મળી જાય કે તે સમયે કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો ન કરીને આપણે આ લોકોને સેવાઓ પૂરી પાડીએ. આવી સેવાઓ માટે જો અગર સગર્ભા માતાની આપણે વાત કરીએ છીએ તો એ લોકોની હેલ્પલાઇન નંબર્સ છે આપણી પાસે 108 છે જે એમ્બ્યુલન્સનો છે, મહિલા હેલ્પલાઇન નંબર છે જે 181 છે, અને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પણ છે જે 1098 છે, કે આવા કટોકટીના સમયે આ નંબર્સ પર કોલ કરીને આપણે સેવાઓ પૂરી લઈ શકીએ છીએ. હવે વાત કરીએ તો ધાત્રી માતાની ડિલિવરી થયા પછી જે આપણો સમય છે 6 મહિના 0 થી 6 માસના બાળકોનો ખાસ સમય જે ધાત્રી માટે અને બાળક માટે ખૂબ અગત્યનો થઈ જાય છે. તે સમયે સૌથી પહેલાં જે શરૂઆત કરવાની છે સ્તનપાનની છે, બ્રેસ્ટ ફીડિંગ, જેને આપણે કહીએ ફક્ત ને માતાનું દૂધ જ આપવાનું થાય છે, ઉપરનું બીજું કાંઈ પણ આપવાનું રહેતું નથી. તો એ સ્થિતિમાં આપણે આવી આપતકાલીન સ્થિતિમાં તે સમયે માતાને પ્રાઇવસી મળે, તે આરામદાયક જગ્યા પર હોય અને સ્તનપાન વ્યવસ્થિત રીતે કરાવી શકે એનું આપણે ધ્યાન રાખવાનું છે. તણાવ હોય છતાં પણ વારંવાર બાળકને માંગ મુજબ સ્તનપાન કરાવવું એને પણ આપણે કાઉન્સેલિંગ કે પ્રોત્સાહિત કરવાનું છે, જેથી બાળકને દૂધ પીવા કે સ્તનપાન આપવામાં કોઈ પણ પ્રકારની રૂકાવટ આવે નહીં. માતાને પૂરતું પાણી, સ્વચ્છતા, ખોરાક એ બધું પણ એમને આરામદાયકથી મળવું જોઈએ. ધાવણ આપતી સમયે મહિલા જો એને વધારે જરૂર હોય કેલરીઝની તો એને ટેક હોમ રાશનમાં મળતો જે છે અથવા વિવિધ ખાદ્ય જૂથો છે એનો સમાવેશ પણ ખાસ કરીને કરવો જોઈએ, કારણ કે તે સમયે માતાનું પોષણ જે છે એ બાળકમાં
સ્તનપાનના માધ્યમથી સીધું જ પહોંચે છે. અગર કોઈ એવી માતા છે કે જેને સ્તનપાન કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો એ આંગણવાડી વર્કર, આશા અને એએનએમ બેનને સંપર્ક કરી શકે છે, જેથી તેને ઇઝીલી બાળકને સ્તનપાન કરાવી શકે. આયર્ન અને કેલ્શિયમની ગોળી પણ નિયમિત ધાત્રી માતાએ પણ લેવાની છે, કારણ કે તે સમયે તેની જરૂરિયાત વધી જાય છે. બાળકને માતાએ ઓછામાં ઓછું 3 થી 4 લીટર ઉકાળેલું પાણી અને બાળકને 10 થી 12 વાર માંગે મુજબ ધાવણ પણ કરાવવાનું થાય છે. જો બાળક અગર સ્તનપાન કરાવ્યા પછી જો માતાને થાક લાગે અથવા એ શારીરિક રીતે થાકી જાય છે, તો એને આરામ અપાવવો પણ ખૂબ જરૂરી છે. કેમ્પ્સ દરમિયાન આપણે મમતા કોર્નર ઊભું કરીએ, જેથી માતાને સ્તનપાનમાં પ્રાઇવસી જળવાઈ રહે અને તેને કોઈપણ પ્રકારની જે કહીએ શરમ વિના એ આપણે બાળકને દૂધ પીવડાવી શકે છે. અગર એવી વ્યવસ્થા નથી તો પડદા કે એક બાજુ કોઈપણ કોર્નરમાં કાપડનું કંઈ પણ ઢાંકીને પણ આપણે પ્રાઇવસી અપાવી શકીએ છીએ. તો આપણે આ બધી જ વસ્તુઓ ધાત્રી માતાને પણ કાળજી રાખવાની થાય છે. ધાત્રી માતાને પણ પોષણની જરૂરિયાતની વાત કરીએ તો એમને 2100 કેલરી જે સામાન્ય સ્ત્રીની છે, એના પછી 600 કેલરી વધુ એનર્જીની જરૂર હોય છે, કારણ કે તે બાળકને સ્તનપાન કરાવે છે. 68 ગ્રામ પર ડે પ્રોટીનની જરૂરિયાત છે અને કેલ્શિયમ તે ટાઈમે વધારે જરૂરિયાત બને છે, કારણ કે બાળકને જે દૂધ પીવડાવે છે, સ્તનપાન કરાવે છે, એમાં સિક્રીટ વધારે જે થાય છે એ આપણે કેલ્શિયમ થાય છે, તો કેલ્શિયમની પણ એટલી જ વધારે જરૂરિયાત રહે છે. તો કેલ્શિયમ માટે પણ આપણે જે દૂધની બનાવટો છે એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ ખોરાકમાં. હવે જે સ્તનપાન કરાવવાના છે એમાં સૌથી 3 અગત્યના સુવર્ણ નિયમો છે. પ્રથમ 1 કલાકમાં બાળકને સ્તનપાન કરાવવું અને ઉપરનું જે પહેલું પીળું ચીકણું દૂધ કોલેસ્ટ્રોમ કહીએ એ આપણે બાળકને અવશ્ય પીવડાવવાનું છે. ઉપરનું કંઈ પણ આપવાનું છે નહીં, ખાલી માતાનું દૂધ 6 મહિના સુધી, પાણી પણ નહીં, ગળથુથી પણ નહીં. ઘણી બધી જગ્યાએ માન્યતાઓ હોય છે કે આપણે બાળકને પાણીની અંદર મધ અથવા ગોળ એવું મિલાઈને પીવડાવતા છે, ચટાવડાવતા હોય છે, તો એ કરવાનું નથી. કોઈ પણ પ્રકારની ગળથુથી આપવાની રહેતી નથી. અગર વાત કરીએ તો જેટલી વાર બાળકને સ્તનપાનની જરૂરિયાત હોય એટલી વાર બાળકને સ્તનપાન કરાવવાનું છે. રાત્રે માંગે તો રાત્રે અને 8 થી 12 વાર તો સ્તનપાન થવું જ જોઈએ. આ કેમ જરૂરી છે? તો સ્તનપાન કરાવવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, એ તાજું છે, યોગ્ય છે અને સંપૂર્ણ રીતે ચોખ્ખું છે. ઉપરનું કે બોટલનું દૂધ કોઈ પણ પ્રકારનું આપવાનું નથી, જેથી બાળકને ઝાડા, ઉલટી અથવા જોખમ વધી શકે છે. અગર બાળકને આ પ્રકારના સ્તનપાન કરાવવાની છે તો એને આશ્રય સ્થાન અને હૂંફ આપવી ખૂબ જ જરૂરી છે, જેથી તે સુરક્ષિત અનુભવે છે. માતાનો સ્પર્શ એને ખૂબ જ સુરક્ષિત અને હૂંફ મળ્યાથી એને ગ્રોથ પણ એનો સારો થાય છે. હાલમાં આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો છે કે જેમાં આપણે સ્તનપાનનું મહત્ત્વ લાભાર્થી સુધી પહોંચે તે માટે વિવિધ માધ્યમોથી પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છે. એવરી યર વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 થી 7 ઓગસ્ટ ઉજવવામાં આવે છે, જે દરેક લોકો માટે જાણવું ખૂબ અગત્યનું છે. અલગ અલગ માધ્યમોથી આપણે વિડીયો, પોસ્ટર્સ, રેડિયો, કોલર ટ્યુન્સ આ બધા પર આપણે એનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, જેથી લોકો સુધી આ માહિતી પહોંચે અને દરેક જે ક્ષેત્રીય કક્ષાના કર્મચારી સાથે આરોગ્ય વિભાગ, શિક્ષણ, ટીચર્સ અને જે આપણા સમાજના આગેવાનો છે એ લોકો પણ આ જે વિશ્વ સ્તનપાન સપ્તાહ છે તે દરમિયાન અને એના પછી પણ સ્તનપાનના મહત્ત્વને ખૂબ અગર આગળ લઈ જાય, અગર એ લોકો પરામર્શ આપે તો આપણે બહુ સારી રીતે બાળકના ગ્રોથ અને વિકાસ અને કુપોષણને દૂર કરી શકીએ છીએ. આવા કટોકટીના સમયમાં પણ આપણે બાળકને દૂધ પીવડાવવાનું છે, બંધ કરવાનું નથી. જો માતા અગર તણાવમાં છે, દૂધ બનતું નથી, એવા પ્રશ્નો ઊભા થાય તો પણ આપણે માનસિક હૂંફ આપવાથી માતાને ફરીથી દૂધ ચાલુ થઈ શકે છે. બાળકને ઘડી પોતાની છાતી પર વળગાવીને પણ દૂધની પ્રક્રિયા ચાલુ થાય છે. જેટલું બાળક દૂધ લેશે એટલી પ્રક્રિયા વધારે થશે અને સ્તનપાન વધારે આવશે. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. માતા બીમાર હોય તો આપણે દૂધ સ્તનપાન કરવાનું બંધ કરાવવાનું નથી. અવશ્ય સ્તનપાન ચાલુ રાખવાનું છે અને તેને સમયસર જેટલી વાર જોઈએ એટલી વાર દૂધ પૂરું પાડવાનું છે. તે માટે યોગ્ય પોઝિશનિંગ, અટેચમેન્ટ ખૂબ જ અગત્યનું છે. અગર જરૂર પડે તો આપણે જે આપણા ક્ષેત્રીય કક્ષાના કર્મચારી છે તેની આપણે મદદ લઈ શકીએ છીએ. બોટલ ફીડિંગ કે કોઈ પણ પ્રકારનું ઉપરનું દૂધ આપણે આપવાનું રહેતું નથી. પ્રસૂતિ સમય પછીની પણ આપણી દેખરેખ ખૂબ જ અગત્યની થઈ જાય છે. જેમ કે આપણે વાત કરી પ્રથમ 24 કલાકમાં સ્તનપાન કરાવવું, જ્યાં રસી આપવાની હોય તે રસી પૂરી પડાવી. 3 થી 7 દિવસમાં આપણે આંગણવાડી વર્કર, આશા વર્કર ગૃહ મુલાકાત કરે છે, બાળકનું વજન માપે છે કે એનું બરાબર વધે છે કે નહીં. આપણે આંગણવાડી કેન્દ્ર પર
દર મહિનાના બીજા દિવસે બાલ તુલા દિવસની ઉજવણી પણ કરીએ છીએ, જેમાં બાળકનું 1 થી 10 તારીખમાં વજન કરવામાં આવે છે. તો અવશ્ય બાળકને આંગણવાડી કેન્દ્ર પર લઈ જઈએ અને એમનું વજન માપીએ કે તેઓ ઓપ્ટિમલ કે વ્યવસ્થિત રીતે એમનો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. અગર 14 થી 21 દિવસની વાત કરીએ તો માતાના સીઝર થઈ હોય અથવા ઘા હોય તો એને બરાબર રૂજ આવી છે કે નહીં, રસીકરણ બાળકનું થઈ રહ્યું છે કે નહીં. મમતા દિવસ ઉપર આંગણવાડી કેન્દ્ર, સબ સેન્ટર ઉપર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બી રસીકરણની પ્રક્રિયા ચાલુ હોય છે, તો એ સેવા પણ આપણે લઈએ. અગર કોઈ પણ પ્રકારની પરામર્શ, કાઉન્સેલિંગ, પરિવાર નિયોજન, ફેમિલી પ્લાનિંગનું કાઉન્સેલિંગ પણ એ વખતે અગત્યનું થાય છે, જે આપણે આરોગ્ય કક્ષાના કર્મચારી છે અથવા આંગણવાડી કાર્યકર છે તે એને પૂરું પાડી શકે છે. 0 થી 5 વર્ષના બાળકની વાત કરીએ તો એમાં સૌપ્રથમ સ્તનપાન જ આવે છે કે બીજું કાંઈ પણ આપવું નહીં, દૂધ નહીં, ઉપરનું દૂધ નહીં, પાવડરનું નહીં. 6 મહિના પછી ઉપરી આહારની શરૂઆત એ બીજો તબક્કો છે કે જેમાં 6 મહિના પછી બાળકને નરમ, ઢીલો, પોચો ખોરાક આપવાનો છે. ખાલી પાણી નહીં, મગનું પાણી નહીં, દાળનું પાણી નહીં એવું નથી આપવાનું, મસળેલો પ્રોપર ખોરાક આપવાનો છે, જેથી બાળકનો ગ્રોથ થાય અને વિવિધ ખાદ્ય જૂથોનો એમાં સમાવેશ પણ કરીને એને પ્રોટીન મળે, જેમાં વિકાસ માટે ખૂબ જરૂરી છે. બાલ શક્તિમાંથી જે આંગણવાડી કેન્દ્ર પરથી આપણને THR મળે છે, સગર્ભા માતા માટે માતૃશક્તિ મળે છે, બાળકો માટે આપણે બાલ શક્તિ મળે છે અને કિશોરીઓ માટે પૂર્ણા શક્તિના પેકેટ, જેમાં 8 વિવિધ સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ પણ થયેલો છે. તો આનો નિયમિત ઉપયોગ કરવો ખૂબ અગત્યનો છે, જેથી આપણે બાળકના ગ્રોથ હોય, કિશોરીઓનો ગ્રોથ હોય અથવા સગર્ભા માતાની દૈનિક જરૂરિયાત હોય પોષણની, એ આપણે આનાથી પૂરી પાડી શકીએ છીએ. સાથે અગર વાત કરીએ તો બીજા તબક્કામાં એક આપણે વિટામિન્સ અને એનો ડોઝ પણ, રસીકરણની પણ આવશ્યકતા વધુ હોય છે. ત્રીજો આપણો જે મંગળવાર છે, ICDSમાં 4 મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલો જે મંગળવાર છે સુપોષણ દિવસ છે, જેમાં આપણે નવી બનેલ સગર્ભા માતાનું એને આવકારીએ છીએ, શ્રીફળ વિધિ કરીએ છીએ અને એને પરામર્શ આપીએ છીએ કે 9 મહિના દરમિયાન એને શું કેર કરવાની છે દરેક મહિનાના પહેલા મંગળવારે. બીજા મંગળવારે આપણે જેમ કે વાત કરી કે બાલ તુલા વજન ઊંચાઈ કરીએ છીએ. ત્રીજા મંગળવારે આપણે અન્નપ્રાશન કરીએ છીએ કે 6 મહિના પછી જે પહેલી એને ખાવાની શરૂઆત કરવાની છે એ આંગણવાડી કેન્દ્રમાં આવીને બાળકની બાલ શક્તિમાંથી જે રાબ બને અથવા શીરો એને બનાવીને આપણે કરાવવાની રહે છે અને એ દરેક આંગણવાડી કેન્દ્ર પર ઉજવાય છે. અને ચોથો જે મંગળ દિવસ છે એ આપણો અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ છે, જેમાં કિશોરીઓને આપણે બોલાવીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોષણ અને આરોગ્યનું આંગણવાડી કેન્દ્ર પરથી પરામર્શ આપીએ છીએ અને સાથે વિતરણ પણ કરીએ છીએ THR પેકેટ્સનું. અગાઉના સમયમાં પણ જો THR પેકેટ્સ આવી ગઈ તો વિતરણ કરીએ છીએ અને ચોથા મંગળવારે તો અવશ્ય એને પૂરું કરીને દરેક લાભાર્થીને વિતરણ કરાવવાનું છે. આગળ વાત કરીએ 1 થી 3 વર્ષના બાળકોની, તો એ લોકોને પૌષ્ટિક ખોરાક દિવસમાં 4 થી 5 વાર થોડા અંતરે આપવાનો છે, જેથી એમનું વિકાસ થાય, વજન વધે અને ચાર્ટ સ્કેલ પર આપણે જે ગ્રોથ ચાર્ટ છે એની પર એમનું વજન જોઈ શકીએ. 3 થી 5 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આંગણવાડીની રમત અને માનસિક વિકાસ પણ થાય છે, એ પણ આપણે એમને પૂરું પાડીએ છીએ. 0 થી 6 માસના બાળકોની વિશેષ કાળજીમાં આપણે વાત કરીએ કે આવા સમયે સ્તનપાન ચાલુ રાખો, બાળકની માતાને ખાનગીતા ધ્યાન રાખો કે પ્રાઇવસી મળે અને આવા બાળકોને માતાથી અલગ ન કરો અને બને એટલું આપણે આવા બાળકોની ઓળખ સૌ પ્રથમ કરી રાખીએ, જેથી એને જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એને સેવા આપી શકીએ છીએ. 6 થી 23 વાળા બાળક માટે પૂરક આહાર છે, સ્તનપાન છે, નરમ ને તાજો ખોરાક આપવાનો છે, સ્થાનિક ખોરાકનો ઉપયોગ કરીને આપવાનો છે, સ્તનપાન બંધ કરવાનું નથી અને સાથે ખોરાક બનાવતા પહેલાં સ્વચ્છતા રાખવી પણ ખૂબ અગત્યની છે અને યોગ્ય રીતે પ્રોપર ક્વોલિટી, ક્વોન્ટિટી અને ફ્રીક્વન્સી કેટલા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત ખોરાક આપણે એને આપી શકીએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી અને સ્વચ્છતાની પણ આપણે વાત કરીએ જ છે કે એ સમયે ખૂબ જરૂરી છે કે આપણે સ્વચ્છતા રાખીએ, જેથી બાળક કુપોષણ ઓલરેડી હોય તો વધારે ન થઈ જાય અને જો નોર્મલમાં છે તો કુપોષણમાં ન થઈ જાય. ગંદા પાણીથી નથી આપવાનો ખોરાક, ચોખ્ખા હાથ રાખવાના છે, સુરક્ષિત પાણી પીવડાવવાનું છે, જ્યાં ત્યાંનું પાણી આપવાનું નથી. બાળકને ઝાડા થાય તો ORS આપણે આપવાનું છે. જરૂર પડે તો આપણે આરોગ્ય કક્ષાના અથવા ક્ષેત્રીય કક્ષાના કર્મચારીનું સંપર્કમાં રહેવાનું છે. ડિહાઇડ્રેશનના લક્ષણો દેખાય તો એને રેફર કરવાનું છે. અતિ ગંભીર બાળક કુપોષિત હોય તો એને તાત્કાલિક ધોરણે રેફર કરવાનું થાય છે. કુપોષણથી બચાવવા માટે નિયમિત સ્તનપાન આપવાનું છે. વજન ઊંચાઈ ખાસ દર મહિને થાય એ ખાસ જોવાનું છે કુપોષિત બાળકનું, જેથી આપણે એમનું
કેવા પ્રકારની સેવાની એમને જરૂર છે એ આપણે જાણી શકીએ. બીમારી દરમિયાન પણ બાળકને સ્તનપાન આપવાનું છે. જોખમવાળા બાળક છે તો એની ખાસ ઓળખ સૌથી પહેલાં કરી લેવી, જેથી આવા સમયે તેમને આપણે તાત્કાલિક સેવાઓ પૂરું પાડી શકીએ. બાળકની સુરક્ષા પણ આવા સમયે ખૂબ જરૂરી થઈ જાય છે કે બાળકને ક્યાંય એકલો મોકલવો નહીં. પાણી કે એવી કોઈપણ જગ્યા પર જ્યાં વધારે પાણી ભરાયેલા છે અથવા ફ્લડની સિચ્યુએશન છે તો બાળકને દૂર ન રાખો. કોઈપણ જગ્યાએ એ જાય અને પડી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. વીજ અથવા ઝાડની નીચે ઊભા રહે તો વીજળી પડે અથવા વાયર તૂટી જાય તો એનું પણ આપણે ધ્યાન રાખવાનું થાય છે. ભીત ન પડી જાય તો એવી જગ્યા ઉપર સેફલી બાળકને ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પેસ પણ બનાવો જ્યાં બાળક સલામત રીતે પોતાનું જોઈ શકે અથવા ધ્યાનથી એ રહી શકે છે. બાળકને પરિવારથી અલગ ન થઈ જાય તે સમયે પણ આપણે ધ્યાન રાખવાનું છે. લાઇન લિસ્ટ આપણી પાસે હોવું જોઈએ. નજીકના પોલીસ સ્ટેશનમાં કાર્યકર બેન કે આશા વર્કર પાસે સંપર્કમાં રહો. અજાણ્યા વ્યક્તિ સાથે બાળકને મોકલશો નહીં. અને જો અગર પરિવારની ઓળખ થઈ જાય તો એને નોંધવું અને ખાસ કરીને પોતાની પાસે લિસ્ટ રાખવું ખૂબ અગત્યનું છે. તો આપણા જે આગેવાનો છે એ લોકો પાસે પણ આનું લિસ્ટ હોય એવું આપણે મેકશ્યોર કરી શકીએ છીએ. ICDSની તમામ સેવાઓ જે આપણે આગળ વાત કરી એ આપણે આવા સમયમાં મદદરૂપ થઈ શકે છે. ટેક હોમ રાશન છે, પૂરક આહાર સ્તનપાન છે, જોખમી માતાનું છે. આંગણવાડી કેન્દ્રને સુરક્ષિત રીતે આપણે વૈકલ્પિક તરીકે ઓપ્શનમાં યુઝ કરી શકીએ છીએ. અને કોઈપણ સામગ્રી જે આંગણવાડી કેન્દ્રથી સેવાઓ પૂરી પડે છે એને આપણે સેફ અને આવા સમયે સામગ્રી બગડી ન જાય પાણી કે ભેજથી એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કટોકટી સમયે નાના બાળકોને ખવડાવવાનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. જો માતા અવેલેબલ નથી તો એને આપણે અલગથી કપમાં કાઢીને આપી શકીએ છીએ અથવા બીજી માતા જે છે જે ઉપલબ્ધ થઈ શકતી હોય તો જે કરાવી ન શકતી હોય તેને કેવી રીતે આપણે ચાલુ કરાવી શકીએ એનું પણ આપણે એને ખાસ કરીને આપવાનું છે. અથવા કપમાં દૂધ કાઢીને અલગથી ચોખ્ખામાં આપણે એને પીવડાવી શકીએ છીએ, પણ બંધ કરવાનું નથી. આ બાળકની સુરક્ષાની હેલ્પલાઇન નંબર્સ છે 1098, 108 અને 10 આંગણવાડી કાર્યકરનો હેલ્પલાઇન નંબર છે 1058. તો આવા સમયે આ હેલ્પલાઇન નંબર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આંગણવાડી કાર્યકરની ભૂમિકા દરેક માટે રહે છે. યાદી હોવી જોઈએ, ઇમરજન્સી કિટ હોવી જોઈએ, સંપર્ક સુવિધા હોવી જોઈએ. અમુક તાત્કાલિક લેવાના પગલાંમાં જે કાઉન્સેલિંગની વાત છે, સેફટીની વાત છે એ પણ આપણે કરવાની છે. દરેક સાથે સંકલન પણ ખૂબ અગત્યનું છે. અને કોઈ ગંભીર કિસ્સામાં અગર જરૂર પડે તો આરોગ્યમાં રેફર પણ કરવાના રહે છે. આંગણવાડી કેન્દ્રને આપણે રેઝિલિયન્સ હબ તરીકે યુઝ કરી શકીએ છીએ આવા સમયે કે જ્યાં સ્થળાંતર કરવાની જગ્યાએ તો આંગણવાડી કેન્દ્ર આપણું એક માધ્યમ બની શકીએ છીએ કે જ્યાં આપણે બધાને સુરક્ષિત રીતે સેફ કરી શકીએ. વસ્તુઓનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ અને સમુદાય અથવા આરોગ્ય કક્ષાના સાથે સંપર્કમાં રહીને રસીકરણની પણ નિયમિત રસીકરણ થાય એનું ધ્યાન રાખી શકીએ છીએ. ઇવેક્યુએશન ડ્રીલ પણ આપણે વિકસાવી શકીએ છીએ આંગણવાડી કેન્દ્રના માધ્યમથી. આપણા જે લાભાર્થી પરિવાર છે તેને પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા સમયે આપણા જે સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, નાના બાળકો છે એને પ્રાથમિકતા આપીને પહેલાં શિફ્ટ કરાવો. એ લોકોની સલામતી, એ લોકોને પ્રોપર ધ્યાન, એ લોકોનું સ્વચ્છ પાણી, સુરક્ષિત રીતે ખોરાક એનું ધ્યાન રાખીએ. કેરમાં આપણે પરિવાર તરફથી દરેકને સહયોગ મળે બાળક માતાને કે તે સ્તનપાન ચાલુ રાખે, પૂરક આહાર આપે અને સ્વચ્છતાથી આ વસ્તુઓ કરે એ પણ ધ્યાન રાખવાનું છે. અને સાથે આ બધી જ વસ્તુઓ સાથે આપણા જે જરૂરી દસ્તાવેજો છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તો એને આપણે આપણી સાથે જ્યાં શિફ્ટ થઈએ એને હંમેશા સાથે રાખીએ. તો જે કિટની વાત કરી તો એક આપણા દસ્તાવેજીકરણ જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ પણ આપણે સાથે રાખી શકીએ છીએ. દવાઓ અને ORS હાઇજીન કિટમાં, ન્યુટ્રિશન કિટમાં આપણી પાસે હોય જ છે તો એને પણ આપણે સાથે રાખવાના છે. અને કોઈ પણ રીતે ક્યારે પણ કોઈનું પણ લાગે કે આ અગર આપણી જોખમી છે, માતા હોય, સગર્ભા હોય, ધાત્રી હોય, કિશોરીઓ હોય તો એને આપણે તાત્કાલિક ધોરણે રેફર કરીએ અને રેફર કર્યા પછી એને પૂરેપૂરી સેવા મળે છે કે નહીં એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આટલી વાત હતી કે જે સંકલનમાં રહીને દરેક ડિપાર્ટમેન્ટ સાથે રહીને કરી શકે છે આવા સમય પર આપાતકાલીન સ્થિતિમાં. આવા સમય જો બધા મળીને સાથે મળીને કામ કરે તો આવી સ્થિતિને પણ આપણે ઇઝીલીથી હરાવી શકીએ છીએ અને દરેક સેવાઓ વિના અટકાઈને આપણે આપી શકીએ છીએ. હવે આગળ આપણી સાથે ચાઇલ્ડ પ્રોટેક્શન માટે પૂજાબેન વાત કરશે. થેન્ક યુ મોસમીબેન. બહુ ડિટેલ ઇન્ફોર્મેશન આપી મોસમીબેને કે જ્યારે આપણી સાથે સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, બાળકો છે તો આપણે એમનું કેવી રીતે પોષણ, આહાર અને આરોગ્યમાં ધ્યાન રાખી શકીએ છીએ. આગળ વધતા જો આપણે શિક્ષણ તરફ જોઈએ અને ચાઇલ્ડ પ્રોટોકોલ તરફ જોઈએ તો શું આપણે બીજી વિગતો છે જે આની સાથે સાથે ધ્યાનમાં રાખવાની રહેશે.
તો આપણું આરોગ્ય અને સ્વચ્છતા જે આપણે સમજ્યા, જે વોશ છે, વોટર, સેનિટેશન અને હાઇજીન, તે એટલું જ જરૂરી છે અને પ્રાઇમરી સર્વિસીસ પણ એટલી જ જરૂરી છે. તો શિક્ષણનો જે રોલ છે એ ઘણો અગત્યનો છે, જેમાં આપણે સમુદાયને, બાળકોને અને આંગણવાડીના કાર્યકર બધા એક સાથે મળી સંકલન કરીને બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ તરફ આપણે બાળકને એ વાતાવરણ આપવાનું છે. હવે વાતાવરણની વાત કરીએ તો જ્યારે આપત્તિની સ્થિતિ છે તો આપણે વાતાવરણ એવું આપવું જેનાથી બાળક સુરક્ષિત ફીલ કરે અને સપોર્ટિવ પણ મહેસૂસ કરી શકે છે. આવા વાતાવરણને આપવાથી બાળકના જે પ્રારંભિક વર્ષો છે અને જેમાં તેનો સૌથી વધારે વિકાસ થાય છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમને લાંબા ગાળાનો આઘાત છે કે ટ્રોમા છે તે ઘટી શકે છે અને તેમને શારીરિક સ્વાસ્થ્ય પણ જાળવવામાં મદદરૂપ થાય છે. તેની સાથે સાથે આ વાતાવરણને ધ્યાનમાં રાખીએ તો આ વાતાવરણના લીધે બાળકના જે વિકાસના તબક્કા છે, જે ડેવલપમેન્ટલ ડોમેન્સ છે આપણા, તે પણ વિકસી રહે છે અને તેમાં કોઈ રૂકાવટ આવતી નથી અને કોઈ વિલંબ થઈ શકતો નથી. જ્યારે આપણે એ જોઈએ કે આ બધી પ્રવૃત્તિ છે, વાતાવરણ છે, તો આને જ્યારે પૂરું પાડવું હોય તો કાં તો આંગણવાડી કેન્દ્ર આપણું એ સેફટી સેન્ટર હોય, એક સુરક્ષિત સેન્ટર હોય, અને જો જરૂર પડે તો આપણે સ્થળાંતર થતા હોઈએ તો એવી જગ્યાએ એવા કેમ્પ ઉપર ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્પેસ બનાવવાની જરૂર છે કે જે પણ સાધન છે, જે પણ વસ્તુઓ છે, જે સામગ્રી છે એ બધી ચાઇલ્ડ ફ્રેન્ડલી હોય, એટલે કે બાળકને નુકસાન ના થાય એ વસ્તુઓથી. તેની સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે સેન્ટર છે કે સ્પેસ છે કે કેમ્પ છે તે ચોખ્ખું હોય, સુરક્ષિત હોય અને એ જોખમી ના હોય, જેથી કરીને બાળકને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. કારણ કે આપણા પાસે જે બાળકો છે એ ખૂબ નાની ઉંમરના છે, તો એમનું વધારે ધ્યાન આપણે રાખવાનું રહેશે. એ અચૂકથી ધ્યાન રાખવું કે એ જે પણ કેન્દ્ર છે કે આંગણવાડી છે ત્યાં બાળક માટે પાણી ચોખ્ખું મળે અને શૌચાલય જે છે એ પણ સ્વચ્છ હોય. જ્યારે આપણે વિકાસની શરૂઆતમાં વાત કરી તો એ પણ જોવાનું રહેશે કે જે આપણે નર્ચરિંગ એન્વાયરમેન્ટ છે, સેફ, સુરક્ષિત અને આપણે પ્રોટેક્ટિવ, સપોર્ટિવ એન્વાયરમેન્ટ આપીએ છીએ, તો એનું એ પણ એક મહત્ત્વ છે કે બાળકનો તણાવ દૂર રહે અને તે રોજિંદુ એમનું જે કામગીરી અત્યારે આંગણવાડીમાં આપણે કરી રહ્યા છે બાળકો સાથે પ્રવૃત્તિ સમયપત્રક પ્રમાણે, એવી જ રીતે એ જ સમયપત્રક પ્રમાણે આપણે આવી સ્થિતિમાં પણ બાળકો સાથે પ્રવૃત્તિ કરતા રહીએ અને એમનું મન એમાં પરોવે તો બાળક ભયમુક્ત રહી શકે છે. આ પ્રક્રિયામાં ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો આપણે અત્યારે સર્કલ ટાઈમ મૌન પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ, તો એને કન્ટિન્યુ કરવી ખૂબ જરૂરી છે, જેનાથી બાળકનું સામાજિક અને ભાવનાત્મક વિકાસ એમનો સ્ટેબલ રહી શકે છે. તેની સાથે સાથે બાળકને રમત અને કલા થેરેપી એટલે આર્ટ થેરેપી પણ આપવી એટલી જ જરૂરી છે, જેમાં તમે આપી શકો છો ચિત્રકામ કરવા માટે, મુક્ત રંગ ભરવા માટે, વાર્તા કહી શકો છો, બાળગીત કરાવી શકીએ છીએ, સંગીત દ્વારા અને રોલ પ્લે દ્વારા પણ બાળકોનો આપણે તણાવ દૂર કરવામાં આપણે એમને ભયમુક્ત વાતાવરણ આપવામાં મદદ કરી શકીએ છીએ. જ્યારે આપણે ટ્રોમા અને ઇન્ફોર્મ્ડ કેરની વાત કરીએ છીએ તો અત્યારે આપણે રોજિંદા પણ આપણા ડેલી રૂટીનમાં બાળકો આવે છે કેન્દ્ર ઉપર તો આપણે એમનું અવલોકન કરીએ છીએ. આ પ્રક્રિયા પણ આપણે કોઈ પણ સ્થિતિમાં કન્ટિન્યુ કરવાની રહેશે. બાળકને ઓબ્ઝર્વ કરવાનું, અવલોકન બાળકનું સતત કરવાનું રહેશે, જેથી જો બાળક તીવ્ર માનસિક તણાવ કે ચિંતા દર્શાવતું હોય તો આપણે તેની ઓળખ કરી અને તેમને રેફર કરી શકીએ છીએ. જ્યારે આપણે અડોલેસન્ટ કિટ એટલે કે કિશોર અવસ્થામાં કિટનું એક ધ્યાન રાખવાનું રહે છે, તેની સાથે સાથે મોસમીબેને આપણને એઝ અ ફેમિલી આપણે એક દસ્તાવેજ પણ આપણા સાચવીને રાખવાના છે જે આપણે ઇમરજન્સી કિટમાં વાપરી શકીએ છીએ. તો એ જ માર્ગ પર આપણે એ જોઈએ કે ECD કિટ પણ કેટલી જરૂરી છે અને તે શું આપણું ભૂમિકા ભજવે છે.
ECD એટલે કે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ. એ કિટમાં તમે મૂકી શકો છો ઉંમર મુજબ બાળક માટેની વાર્તાની પુસ્તિકા, બ્લોક, માટીકામ માટેની માટી અગર મળે તો, પઝલ્સ છે, અને જે પણ નાના મોટા રમકડા છે જે તમે કિટમાં સમાવેશ કરી શકતા હોય તો એવી એક વિશેષ કિટ બનાવી અને તૈયાર રાખવાની રહેશે. આની સૂચના આંગણવાડી વર્કર બહેન અને વાલીને પણ સમજાવવાનું રહેશે, જેથી કરીને બંને કેન્દ્ર પર અને ઘરે આ કિટની ઉપલબ્ધ હોય અને ઇમરજન્સીના ટાઈમ પર આપણે એમનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. જરૂર હોય અને ઉપલબ્ધ હોય તો આપણે આ કિટમાં ફ્લેશ કાર્ડ્સનો પણ સમાવેશ કરી શકીએ છીએ. અને લોકલી કોઈ રમકડા મળતા હોય કે અમુક રમકડા હોય જે બાળકને ખૂબ પસંદ છે તો એનો પણ સમાવેશ તમે આ કિટમાં કરી શકો છો, જેથી બાળકને આ સ્થિતિમાં આપણે કોઈને કોઈ પ્રવૃત્તિમાં એન્ગેજ રાખીએ અને એમનું મન એમાં રહે. ત્યારબાદ આપણે જોઈએ છે કે સંકલન કરી અને આ કામ પૂરું પાડવું કેટલું અગત્યનું છે. જેમ કે મોસમીબેને આપણને કીધું કે આરોગ્ય કેટલું મહત્ત્વનું છે, તેની સાથે સાથે સ્વાસ્થ્ય કેટલું અગત્યનું છે. પૌષ્ટિક ખોરાક ખાઈશું તો એ તમારા વિકાસમાં કેટલું મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે અને જેથી કરીને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો એ જ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, જેમ કે આંગણવાડીમાં પણ આપણે આ બધો જ નિયમનું ધ્યાન રાખીએ છીએ, બાળકોને ખાસ ધ્યાન રાખવું કે બહારની રમત રમતા હોય કે જમ્યા પછી અને જમ્યા બાદ જ્યારે તમે એમને હાથ ધોવડાવો છો તો એવી આપણે એમને ટેવ પડાવીએ કે એ સ્ટેપ વાઇઝ હાથ ધુએ. જેમ કે પહેલાં હાથને ભીના કરે, પછી સાબુ વડે એને ઘસે, હાથની આગળ આંગળીઓમાં અંગૂઠા બધા સ્ટેપ બાય સ્ટેપ હાથ ધોઈ અને પછી એમનું હાઇજીન એવી રીતના મેન્ટેન કરી શકે છે. તો આનાથી શું થશે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ઇમરજન્સી હોય, બાળકની આ ટેવ એમને સ્વસ્થ રાખશે અને તેમને રોગચાળાથી પણ બચાવશે. જો આપત્તિ અને જોખમ ઘટાડવાની વાત છે અને સુરક્ષિત તાલીમની વાત છે તો આપણે વાલી અને કાર્યકર બેન બધાએ સમજવાની જરૂર છે. અને પછી એ રીતે આપણે બાળકને પણ ગીત દ્વારા સમજાવી શકીએ છીએ કે ભૂકંપ કે આગ કે એવી કોઈ પણ સ્થિતિ હોય તો આપણે બાળ ગીત દ્વારા કે રોલ પ્લે દ્વારા બાળકને ભયમુક્ત વાતાવરણ આપી સમજાવી શકીએ છીએ. ઓળખ અને સંપર્ક માટેનો જે પ્રોટોકોલ છે, જેમ આપણે વાત કરી અને હેલ્પલાઇન નંબર્સ દર્શાવ્યા, એ સંપર્કનો નંબર બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનો રહે. એને ક્યાંક પોતાની ડાયરીમાં કે પોતાનું એક કોર્નર હોય ત્યાં એને નોટ કરીને અચૂક મૂકી રાખવાનો રહેશે, જેથી જ્યાં જરૂર પડે એ પ્રમાણે સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાય છે. અંતમાં આપણે એ જોઈએ કે એક લાઇન લિસ્ટ જે આપણે પોષણ ટ્રેકરથી આપણને મળી જ રહ્યું છે, તો એ લાઇન લિસ્ટને આપણે ડિજિટલ ફોર્મમાં પણ આપણી પાસે રાખીએ અને ભૌતિક રજિસ્ટર દ્વારા પણ મેન્ટેન કરીએ કે કોઈ પણ ઇમરજન્સીના સ્થિતિમાં આપણને કોઈ એક માધ્યમ દ્વારા ડેટા મળી રહે. તો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોષણ ટ્રેકરથી જે 3 થી 6 વર્ષના તમામ બાળકોનો આપણને ડેટા મળે છે, યાદી મળે છે, તેને રેગ્યુલરલી અપડેટ કરવી. અને જ્યારે અપડેટ કરીએ તો આપણે એ ખાસ ધ્યાનમાં રાખવું કે બાળકના ઘરનું સરનામું હોય છે અને તેની સાથે GPS મેપિંગ દ્વારા પણ એ એડ્રેસ ટેગ્ડ હોય છે, તાકી આપણને એ એડ્રેસ મેપ કરવાની ખ્યાલ આવે. વાલીઓના ઇમરજન્સી સંપર્ક નંબર પણ અચૂક રીતે લેવાના રહેશે. એટલે મિનિમમ 2 નંબર્સ તમારી પાસે હોવા જોઈએ, જેથી કોઈ પણ સ્થિતિ કે ઇમરજન્સી કે આપત્તિનો સમય હોય તો આપણે વાલીને સંપર્ક કરી શકીએ છીએ. તેની સાથે સાથે જ્યારે આ કિટ આપણે બનાવીએ છીએ, ECD કિટ છે કે મેડિકલ કિટ છે કે બાળકની કોઈ એક કિટ છે જેમાં તમે એકાદ જોડી કપડાં પણ મૂકી શકો છો, તો બાળક માટે એક ખાસ વોટરપ્રૂફ ID બનાવવાનું રહેશે, જેની અંદર બાળકના પ્રાઇમરી બધી ડિટેલ્સ હોય, પૂરું નામ, વાલીનું પૂરું નામ, વાલીના 2 ફોન નંબર્સ અને બાળકનું બ્લડ ગ્રુપ, જે આપણે એની પ્રાઇમરી ઇન્ફોર્મેશન મૂકી વોટરપ્રૂફ કરી અને એમના બેગમાં મૂકી શકીએ છીએ. ત્યારબાદ
આપણે એ જોયું કે આ બધી સેવાઓ જે આપણને આંગણવાડી કેન્દ્ર ઉપર મળે છે એ બધી સેવાઓનો પૂર્ણ લાભ લઈ અને આપણે કેવી રીતે બાળકને અને મહિલાને સ્વસ્થ અને ભયમુક્ત વાતાવરણ પણ આ સ્થિતિમાં આપી શકીએ છીએ. આની સાથે હું સરને વિનંતી કરું છું કે ક્ષેત્રને આગળ વધારે અને સરનો ધન્યવાદ પણ કરું છું મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી અને જેથી અમે આપ સૌ સુધી પહોંચી શક્યા. તો દર્શક મિત્રો, આપે સૌએ જાણ્યું કે કેવી રીતે ખાસ કરીને આપત્તિના સમયની અંદર આપણે મહિલા અને બાળકોની, ખાસ કરીને નાના બાળકોની કેવી રીતે સારસંભાળ રાખવાની છે, કેટલું અગત્યનું છે. કેમ કે એ સમય એવો હોય છે કે જ્યારે આપણે બીજી બધી વ્યસ્તતામાં હોઈએ છીએ, પણ આ સંવેદનશીલ જે જૂથ છે એનું આપણે કેવી રીતે ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને ચર્ચાની અંદર જેમ જણાવ્યું કે એક હેલ્પલાઇન નંબર જણાવ્યો કે 1058, કે આપને આવી કોઈ પણ સમસ્યા છે કે એ ભલે મહિલાને લગતી હોય કે નાના બાળકોને લગતી હોય, એ ભલે આપત્તિની અંદર હોય, આપત્તિની પહેલાં હોય કે આપત્તિની પછી હોય, પણ જો આપને આવી કોઈ પણ સમસ્યા નાના બાળક કે મહિલાઓને લગતી હોય તો તમે આ ટોલ ફ્રી નંબર છે, નિઃશુલ્ક નંબર છે, તમે ગમે ત્યારે તમારા મોબાઈલથી કે લેન્ડલાઇન નંબરથી તમે એને ફોન કરશો તો યોગ્ય પરામર્શ તમને અવશ્ય મળશે. એટલે આ નંબર ખાસ કરીને નોંધી લો કે કોઈ પણ સમયે તમને આ નંબર છે તે કામ લાગી શકે એવું છે. સાથે સાથે જો તમારે આવો કોઈ પણ પ્રશ્ન એ બાળકના લગતો હોય કે મહિલાને લગતો હોય તો આપના ગામમાં કાં તો આપ જ્યાં રહો છો તેની આજુબાજુમાં કોઈ આંગણવાડી છે કે આશાબેન છે તેનો આપ સંપર્ક કરી શકો છો, તો એ અવશ્ય તમને લાભદાયી રહેશે. આવા જ કોઈ વિષય સાથે દર્શક મિત્રો આપણે આવતા અઠવાડિયે પુનઃ મળીશું. મને આપશો રજા. નમસ્કાર.